નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું RM પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય કોમર્સ સ્ટેપ બાય સ્ટેપ રોડ મેપ હું તમને વિડીયોની અંદર બતાવવાનો છું। 40 દિવસમાં બોર્ડની તૈયારી કેવી રીતે કરવી, બોર્ડ એક્ઝામ 2025ની અંદર સારો સ્કોર તમે આ વિડીયો જોયા પછી કરી શકવાના છો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણી ચેનલમાં PYQની સિરીઝ સ્ટાર્ટ થઈ જવાની છે, બરોબર। આપણે ડિસેમ્બર મહિનાની 10 તારીખ પછી આપણે PYQ નાખવાનું ચાલુ કરી દઈશું, ઓકે। એટલે એ ધ્યાનમાં ચાલજો। બીજું, બ્લુ પ્રિન્ટ બી આવી જશે, બરોબર। 2 વિષયની આવી ગઈ છે, ઓકે। અને IMP બી આવવાના છે સેકન્ડ એક્ઝામની અંદર, બરોબર। ઘણું બધું આવશે, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, ઓકે। અને હવે આપણે વાત કરી લઈએ, આપણે જે ટોપિક હતો કે સ્ટેપ નંબર 1 ની અંદર શું હતું, એક દિવસમાં ઓછામાં ઓછા 6 કલાક વાંચવું। આ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, પણ મેં તમને કહી દીધું કે 6 કલાક વાંચવું એટલે વાંચવું। હવે તમે કહેશો કે હું દિવસની અંદર 8 કલાક વાંચું છું, તો વિદ્યાર્થી મિત્રો તમે તમારો ટાઈમ ડિપેન્ડ કરો કે તમારે કેટલા કલાક વાંચવું। એ તો હું તમને એક વાત કહી દઉં કે કેટલા કલાક વાંચવું એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે શું વાંચ્યું, કેટલું તૈયાર કર્યું એ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે। તો વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં કે ધારો કે તમે 6 કલાક વાંચતા હોય તો 2-2નો બ્રેક લેજો, બરાબર। ધારો કે 2 કલાક વાંચ્યું તો 1 કલાકનો બ્રેક, પછી બીજા 2 કલાક વાંચો, પછી બીજા 2 કલાકમાં અલગ વિષય હોવો જોઈએ, બીજા 2 કલાકની અંદર અલગ વિષય હોવો જોઈએ, બીજા 2 કલાકની અંદર અલગ વિષય હોવો જોઈએ। આની સ્ટ્રેટેજી કેવી રીતે હોય એવું તમને કહી દઉં। દેખો, 2 કલાક ધારો કે તમે થિયરી વિષય વાંચો, એટલે કે તમે ઇકો કાં તો BE વાંચો થિયરી વિષય, બીજા 2 કલાક તમે વાંચો એકાઉન્ટ કાં તો સ્ટેટ એટલે કે ગણતરીવાળો વિષય, બીજા બે કલાક તમે વાંચ્યો ગુજરાતી કાં તો ઇંગ્લિશ એટલે કે લેંગ્વેજ વિષય, બરાબર। આવી રીતે તમારે તૈયારી કરવાની છે જો તમે 6 કલાક વાંચતા હોય તો, ઓકે। જો તમે 9 કલાક વાંચતા હોય તો તમારે 3-3-3ની સ્ટ્રેટેજી બનાવવી પડશે, ઓકે। તો આ એક રોડ મેપથી ચાલજો। થિયરી, એકાઉન્ટ સ્ટેટ અને ગુજરાતી ઇંગ્લિશ બધા વિષયને ધ્યાનમાં લે છે, પણ ગુજરાતી ઇંગ્લિશને ધ્યાનમાં લેતા નથી, તો આ વાતને ધ્યાનમાં રાખી લેજો, ઓકે। હવે આપણે વાત કરી લઈશું સ્ટેપ નંબર 2 પર જતા રહીશું ફટાફટ। સ્ટેપ નંબર 2 શું છે, સેક્શન વાઇઝ તૈયારી કરવી। હવે દેખો, બધાને સિલેબસ બાકી હશે, અડધા પ્રકરણ આવડતા હશે, અડધા પ્રકરણ નહીં આવડતા હોય તો એને અબોર્ટ કરી દો, બરાબર। હવે તમે કરો સેક્શન વાઇઝ, પણ હું શું કહું છું ધ્યાનથી જાણી લેજો। ઇકો અને BAની અંદર સેક્શન વાઇઝ કરો, બરાબર, પણ સ્ટેટ અને અકાઉન્ટની અંદર તમારે ચેપ્ટર વાઇઝ જ કરવું પડશે। સેક્શન વાઇઝ એમાં કરશો તો તમને કોન્સેપ્ટ ખબર પડશે નહીં। જો તમને આવડી ગયું હોય, આખો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયું હોય તો સેક્શન વાઇઝ કરી શકો છો, પણ સ્ટેટ એકાઉન્ટની અંદર તમારે શું કરવાનું છે, ચેપ્ટર વાઇઝ। ઇકો BAની અંદર સેક્શન વાઇઝ કરી શકો છો, ઇકો BA SPCCમાં, બરાબર। એટલે એવું સમજી લો કે ગણતરીવાળા જે વિષય હોય એ તમારે ચેપ્ટર વાઇઝ કરવા પડશે, કેવા ચેપ્ટર વાઇઝ, અને થિયરીવાળા વિષયમાં સેક્શન વાઇઝ, ઓકે। અને સેક્શન વાઇઝની અંદર તમે સેક્શન એથી તૈયારી ચાલુ કરો, સેક્શન EDCB, બરાબર। તો હવે તમને થાય કે સેક્શન A અને B ક્યાંથી કરવા, એનું બી સોલ્યુશન તમારી માટે લાવ્યો છું। તો જુઓ, સેક્શન AB એટલે કે સેક્શન Aની અંદર આવે છે MCQ, સેક્શન Bની અંદર આવે છે VSQ। આ તમારે સ્વાધ્યાયમાંથી જ કરવાના છે, કે બહારથી આવતા નથી, બરાબર। બહારથી ડેવલપ નથી કરતા લોકો, તમારે શું કરવાનું છે, સ્વાધ્યાયમાંથી કરવાના છે અને PYQમાંથી કરવાના છે, અને PYQ બી હું તમને કવર કરાવી દઈશ, બરાબર। હું તમને દેખો આખું ક્વેશ્ચનનું લિસ્ટ આપી દઈશ, સેક્શન B એટલે કે સેક્શન C, D, E, અને સેક્શન ABનું જે છે એ તો આપણે બોર્ડના
આગલા દિવસે લાઈવ સ્ટ્રીમ કરવાના જ છે અને એની અંદર તમને MCQ VSQના બધા જ પેપર 2019નું 2018નું બધા જ પેપર લઈને આવી જઈશું. તમને ખબર પડી જશે કયો MCQ ક્યાં પૂછાયો છે, બધું જ રિવિઝન થઈ જશે તમારા. ઓકે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે તમારું પેપર હોય એના આગલા દિવસે 9 વાગે આવી જવાનું રહેશે. આપણી ચેનલ ઉપર તમને તૈયારી કરવા મળશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 દેખો, બધા વિષયના લોકો તૈયારી કરતા હોય, તમે બી તૈયાર કરતા હશો. તમે જો વિડીયો જોવો છો તો તમે તૈયાર કરતા હશો, હું ના નહીં પાડતો, પણ ઇકો, BA, સ્ટેટ, એકાઉન્ટ એ બધા વિષયની તૈયાર કરતા હશો. પણ ગુજરાતી અને અંગ્રેજીમાં તમે તૈયારી જ નથી કરતા. પછી આગલા દિવસે વાંચો છો કે મારે ગુજરાતી અંગ્રેજી વાંચવાનું છે, પછી યાદ આવે છે. પણ હું તમને એવું વાત કહી દઉં, ગુજરાતીની અંદર તમે પ્રશ્નો તો એટેસ્ટથી તૈયારી કરી દેશો, સ્ટોરી લખીને આવશો તો તમને માર્ક્સ આપી દેશે જે પણ ચેપ્ટરની હોય. પણ વ્યાકરણની અંદર તમને રૂલ્સ નહીં આવડે તો તમારું ખોટું જ પડશે. એટલે મારું એવું કહેવું છે, ગુજરાતી અને અંગ્રેજીની અંદર વ્યાકરણ ઉપર ધ્યાન આપો. બરાબર, ધ્યાન આપો. બરાબર, જો આની અંદર તમારે સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરવાની, કેવી રીતે, એક પહેલાં તો પેપર સ્ટાઇલ બનાવીને માર્કું શું આવે છે, ચેન્જ ધ ટેક્સ્ટ આવે છે, ડુએસ ડાયરેક્ટેડ આવે છે, પછી ગુજરાતીની અંદર જે સમાનાર્થી આવતો હોય, રૂઢિપ્રયોગ આવતું હોય, એ સ્ટેપ બાય સ્ટેપ જે તૈયાર થતું હોય, જે ધારો કે રૂઢિપ્રયોગ તૈયાર થઈ ગયા, રૂઢિપ્રયોગને ટિક કરી દો અને આગળ વધો. બરાબર, એટલે પહેલાં રૂઢિપ્રયોગ કરી નાખો, બધા સમાનાર્થી કરી દો, બધા વિરોધાર્થી કરી દો, એવી રીતે તૈયારી કરો. ઓકે, અને જો એ ક્યાંથી કરવું એનો સેપરેટ વિડીયો તમારે જોતો હોય તો ગુજરાતી ગ્રામરનો બી બનાવીશ અને અંગ્રેજી ગ્રામરનો બી બનાવીશ. બરાબર, એટલે રેડી રહેજો. ઓકે, તો એનો બી એક રોડમેપ બનાવી દઈશ, ગુજરાતી વ્યાકરણ રોડમેપ અને અંગ્રેજી ગ્રામર રોડમેપ. ઓકે, તો એ બી વિડીયો આપણો કાલ કાં તો પરમ દિવસ આવી જશે. ઓકે, એટલે રેડી રહેજો એ વિડીયો માટે બી. હવે તો બધા જ તમને બોર્ડની પરીક્ષાને લગતા તૈયારીવાળા વિડીયો મળશે. ઓકે, એટલે આપણે આને ડીપમાં જતા નથી. બરાબર, આ બી વિડીયો આવશે અને આ બી વિડીયો આવશે, બંને અલગ અલગ વિડીયો. ઓકે, હવે વાત કરી લઈશું સ્ટેપ નંબર 5. લાસ્ટ સ્ટેપ છે અને આ સ્ટેપ વગર તમારી બોર્ડની તૈયારી ઇમ્પોસિબલ છે. પેપર પ્રેક્ટિસ તમારે કરવાની છે, આખો સિલેબસ પતી જાય પછી. ક્યારે કરવાની એ બી કહી દઉં તમને. તમારી 19 તારીખે પરીક્ષા હશે, 19/1/2025. બરાબર, પહેલા મહિનાની 19 તારીખ એટલે ઉત્તરાયણ પછી તમારી પરીક્ષા હશે. બરાબર, તો તમારે ત્યારથી જ પેપર પ્રેક્ટિસ સ્ટાર્ટ થઈ જશે. તમે પેપરો લખશો સ્કૂલના, એ તમારી પેપર પ્રેક્ટિસ થઈ ગઈ. પછી તમારે એ પેપર પરીક્ષા પતી જાય પછી તમારે બધા પેપર જ લખવાના. ત્યાં સુધી તમારો અભ્યાસક્રમ પતી જવો જોઈએ. 15 તારીખ સુધીની અંદર તમારો અભ્યાસક્રમ પતી જવો જોઈએ. બસ આ મોટિવથી તમારે ચાલવાનું છે. આ 5 સ્ટેપ તમને સારા લાગ્યા હોય, 5 સ્ટેપ તમે જો ફોલો કરવાના હોય તો નીચે કોમેન્ટ્સ કરજો, હું ફોલો કરીશ. ઓકે, અને જો તમને કોઈ વિડીયો એવું લાગતું હોય કે મને આ વિડીયોની જરૂર છે ધોરણ 12ના તૈયારી માટે, એ નીચે કોમેન્ટ્સમાં જરૂરથી કરજો. હું હવે રેગ્યુલર અપલોડ કરીશ, એ આપણી પ્રોમિસ છે તમને. વિડીયો સારો વિડીયોને લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનની જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.